નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મોટા અને મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં માનવતા મરી પરવારી હોય તે પ્રકારની ઘટના એકવાર ફરી સામે આવી। ભ્રૂણ મળવાનો સિલસિલો હજુ પણ યથાવત। ગોડાદરા વિસ્તારમાંથી આશરે 3 માસનું ભ્રૂણ મળી આવ્યું છે। લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે ભ્રૂણ મળી આવતા ચકચાર મચી છે। નાળ સહિતનું મૃત ભ્રૂણ મૂકીને અજાણ્યા લોકો ફરાર થયા છે। પોલીસે કેટલાક સીસીટીવી પણ મેળવ્યા છે। હાલ પોલીસ આ ભ્રૂણને હોસ્પિટલ ખાતે મોકલીને વધુ તપાસ શરૂ કરી રહી છે। મહત્વનું છે કે આ લોકો કોણ હતા તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ પહેલા પણ સુરતમાં ભ્રૂણ મળવાનો સિલસિલો જોવા મળ્યો છે અને આ જ ઘટના હજુ પણ યથાવત। 18 આઈપીસી મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને થોડા સીસીટીવી ફૂટેજ પણ અમને તપાસ દરમિયાન મળ્યા છે। એમાં કોઈ વ્યક્તિ આ ભ્રૂણ મૂકીને જતો દેખાય છે, પરંતુ એનું આઈડેન્ટિફાઈ હજુ થયું નથી। તપાસ ચાલુ છે। તો વધુ માહિતી માટે ફોન લાઈન પર કીર્તેશ જોડાયા છે। કીર્તેશ, સુરતમાં ભ્રૂણ મળવાનો સિલસિલો યથાવત છે, સીસીટીવી પણ સામે આવ્યા, શું અપડેટ છે? પોલીસ દ્વારા શું તપાસ કરવામાં આવી રહી છે? લુબના બિલકુલ સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી તાજા જન્મેલા બાળકોના ભ્રૂણ અથવા તો મૃતદેહ મળી આવતી હોવાની અનેક ઘટનાઓ સામે આવી છે। ત્યારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસેથી પણ આ જ પ્રકારનો એક ભ્રૂણ ગઈકાલે મોડી સાંજે મળી આવ્યો હતો। જો કે ભ્રૂણ મળતાની સાથે જ પોલીસે ભ્રૂણનો કબજો લઈ તેને હોસ્પિટલ ખાતે રવાના કરી અને ત્યાં મામલે તપાસ શરૂ કરી હતી। નજીકના સીસીટીવી ચેક કરતા એક દંપતી ત્યાંથી પસાર થતું જોવા મળી રહ્યું હતું। ખાસ કરીને ભૂતકાળમાં એટલે કે સુરતના અડાજણ વિસ્તારમાં થોડા સમય પહેલા આ પ્રકારની એક યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ તરછોડી દેવાની ઘટના આવી હતી। સતત આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે। કેટલીક યુવતીઓ લગ્ન પહેલાના જે અનૈતિક સંબંધ હોય છે તેને લઈને જે ગર્ભવતી થતી હોય છે ત્યારે પોતાનું કરેલું પાપ છુપાવવા માટે આ પ્રકારના કૃત્ય કરતી હોય છે। ત્યારે સીસીટીવીના આધારે હવે પોલીસે આ ગુન્હને ત્યજી દેનાર માતા પિતાની શોધખોળ શરૂ કરી છે। જી બિલકુલ કીર્તેશ, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે। તો આણંદમાં કોંગ્રેસના નગરસેવકની દાદાગીરી સામે આવી છે। કોંગ્રેસના નગરસેવક દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો છે। કોંગ્રેસના નગરસેવક ઇકબાલ મલેકની દાદાગીરી જોવા મળી। આણંદ વિદ્યાનગર રોડ પર યુવકને માર મારવામાં આવ્યો હતો, તો રોડ પર કઢાયું હતું યુવકનું જુલુસ। માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। મહિલાની છેડતીનું કારણ આપીને માર માર્યાનું કારણ આગળ ધરવામાં આવ્યું છે। સમગ્ર મામલામાં પોલીસ તંત્ર અજાણ કેમ છે તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। તો કોંગ્રેસના નગરસેવક છે ઇકબાલ મલેક, જેમની દાદાગીરીનો વિડીયો પણ હાલ સામે આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે તે એક યુવકને માર મારી રહ્યા છે, જે બાદ રોડ પર આ યુવકનું જુલુસ પણ કાઢવામાં આવ્યું। વધુ માહિતી માટે જનક જાગીદાર જોડાયા છે ફોન લાઈન પર। જનક, શું છે સમગ્ર માહિતી અને કઈ રીતે કાયદાને હાથમાં લેવામાં આવ્યું? જી લુબના, આ ઘટના વિદ્યાનગર રોડની છે, આણંદ જિલ્લાના આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 1 જે બાકરોલ વિસ્તાર છે તેના કોર્પોરેટર ઇકબાલ મલેકે કાયદો હાથમાં લીધો છે। મુખ્ય મુદ્દો આ સમગ્ર ઘટનામાં એ છે કે યુવતીની છેડતીનો મુદ્દો હતો। બાકરોલના આ જે યુવકને જે પકડીને લઈ જાય છે, મારે છે અને ગાડીમાં બેસાડે છે, ત્યાંનું જુલુસ કાઢે છે વિદ્યાનગરના બજારોમાં। એ યુવક પણ અમારી પાસે જે માહિતી છે, સ્થાનિક પોલીસ વિદ્યાનગર સાથે અમારે રૂબરૂ વાત થઈ છે કે આ સમગ્ર ઘટના બાકરોલી છે અને આ યુવક પણ બાકરોલનો જ હતો। યુવતીના છેડતીના મુદ્દે ઇકબાલ મલેકને રજૂઆત થઈ હતી અને ઇકબાલ મલેકે આ યુવકને જાહેરમાં ફટકાર્યો હતો, એમની ગાડીમાં લઈ ગયા હતા। સમગ્ર આખી જે ઘટના છે, ઇકબાલ મલેક એ જે કાયદો હાથમાં લીધો છે એ બિલકુલ અનિચ્છનીય છે। ખરેખર જો આવું કંઈ હોય તો તેમણે યુવકને પકડીને વિદ્યાનગર પોલીસે સોંપી દેવો હતો, પણ એમણે કાયદો હાથમાં લીધો એટલે ચોક્કસ તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ। પોલીસ વિદ્યાનગરનું સમગ્ર મામલે કહેવું છે કે ભાઈ બંને જે પાર્ટીઓ છે એમને સમાધાન થઈ ગયું છે, એટલે અમે ફરિયાદ નોંધી નથી। સમગ્ર ઘટનામાં ડીવાયએસપી આણંદનું કેવું છે કે અમારી પાસે ફરિયાદ આવી નથી, ફરિયાદ આવશે તો ચોક્કસ અમે ફરિયાદ લઈશું। જી જનક, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હાલ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો અન્ય મહત્વના સમાચાર મહેસાણાથી સામે આવી રહ્યા છે। મહેસાણાના નંદાસણમાં તસ્કરો ફેક્ટરીમાં ત્રાટક્યા છે। આ સમગ્ર ઘટનાની જે સીસીટીવી છે તે પણ સામે આવ્યા છે। 3 ફેક્ટરીમાં એક શાળામાં તસ્કરો ત્રાટક્યા। ફેક્ટરીની તિજોરી 100 મીટર દૂર થઈ ગયા હતા। ફેક્ટરીમાં હાજર કર્મચારીઓ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો, તો ફેક્ટરીનું ડીવીઆર પણ તસ્કરો ઉઠાવી ગયા હતા। હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે। આ તસ્કરો પહેલા પણ અનેક ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે।
તો મહત્વનું છે કે આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી હતી, જે બાદ સવાલ એ થઈ રહ્યા છે કે શું તસ્કરોને પોલીસનો કોઈ પણ ભય નથી? 3 ફેક્ટરીમાં અને 1 શાળામાં તસ્કરો ત્રાટક્યા હતા, જેના સીસીટીવી પણ સામે આવ્યા. ફોન લાઈન પર કેતન જોડાયા છે. કેતન, શું અપડેટ છે? વારંવાર તસ્કરો છે તે ત્રાટકી રહ્યા છે. ચોક્કસથી લુગના જણાવી દેવું કે કડી બાદ હવે નંદાસરની જે ફેક્ટરી હોય છે તેમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં 3 ફેક્ટરીમાં તસ્કરો ત્રાટક્યા હતા, જેના સીસીટીવી પણ હાલ સામે આવ્યા છે. એક ફેક્ટરીમાંથી સીસીટીવીનું જે ડીવીઆર હોય તે પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. એક ફેક્ટરીમાંથી તિજોરીમાંથી 100 મીટર દૂર સુધી આ જે તસ્કરો તેને લઈ ગયા હતા. ફેક્ટરીમાં હાજર કર્મીઓ ઉપર પણ પથ્થરમારો કરી તિજોરી ઉઠાવી ગયા હતા. તો બીજી બાજુ વાત કરવામાં આવે તો એક શાળામાં પણ ચોરીનો તસ્કરો દ્વારા પ્રયાસ કરવામાં આવે તો હાલમાં જે આંકડા હજી સુધી સામે નથી આવ્યા કે ભાઈ આ જેટલી ચોરી થઈ હતી, પરંતુ ચોક્કસથી કડી બાદ હવે નંદાસરની જે ફેક્ટરી હોય છે તેમાં જે તસ્કરો હોય છે તેમનો આતંક જોવા મળી રહ્યો છે. જી બિલકુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો મોરબીમાં નશાના રવાડે ચડ્યું હોય યુવાધન એવું લાગી રહ્યું છે. અનેક વિડીયો સામે આવી રહ્યા છે, જેમાં યુવક અને યુવતી નશો કરતા હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે નશાનું સેવન કરતો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં યુવક યુવતીઓ નશા કરી રહ્યા છે. વિડીયો ક્યાં અને ક્યારનો છે તેની કોઈ જાણકારી સામે નથી આવી. ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ નથી કરતું. તો નશાના રવાડે ચડતું યુવાધન હોય તેવું અહીંયા લાગી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારમાંથી આ પ્રકારના વિડીયો પણ સામે આવી રહ્યા છે, જેમાં નશાનું સેવન કરતા લોકો જોવા મળી રહ્યા છે. આ વિડીયોમાં પણ યુવક અને યુવતી નશા કરતા જોવા મળી રહ્યા છે. તો મહત્વનું છે કે મોરબી સિવાય પણ આ પ્રકારની ઘટનાઓ અનેક વિસ્તારથી સામે આવી છે. તો મોરબીમાં યુવાધન, યુવક અને યુવતીઓ નશામાં જોવા મળી રહ્યા છે, પરંતુ આ ક્યારનો વિડીયો છે તે અંગે હાલ કોઈ જાણકારી સામે નથી આવી શકી. પરંતુ સવાલ એ છે કે શું ગુજરાતનું યુવાધન છે તે નશાના રવાડે ચડ્યું છે? જો કે સરકાર દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે કે જેથી કરીને યુવાધનને બચાવી શકાય. ફોન લાઈન પર અતુલ જોશી જોડાયા છે. અતુલ, શું અપડેટ્સ પ્રાપ્ત થઈ રહી છે? આ વિડીયો ક્યાંનો છે, ક્યારનો છે? જી લુગના, ચોક્કસથી જણાવી દઉં, સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં જે યુવક અને યુવતીઓ જે નશાનું સેવન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. કહી શકાય કે થોડા સમય પહેલા જે મોરબી એલસીબીએ એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું, અને આજે પણ મોરબી એસઓજી ટીમે કહી શકાય કે 4 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પકડી પાડ્યો છે. ત્યારે આજે જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે. એક પણ એવી પણ ચર્ચા છે કે વિડીયોમાં જે દેખાય છે તે વિપ્ર પરિવારના યુવકો છે, પરંતુ હાલ વિડીયો ક્યાંનો છે અને ક્યારે ઉતારવામાં આવ્યો છે તેની હાલ કોઈ સત્તાવાર જાણકારી મળેલ નથી. લુગડા જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો મોરબી બાદ રાજકોટ પણ નશાના દૂષણથી બાકાત ન હોય તેવી ઘટના રાજકોટથી પણ સામે આવી રહી છે. રાજકોટમાં પણ યુવક યુવતીઓ નશાના રવાડે ચડ્યા હોય એવું લાગી રહ્યું છે. ડ્રગ્સ અને બિયર જેવા પદાર્થોનું સેવન કરવામાં આવી રહ્યું છે. નશીલા પદાર્થના સેવનનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વિડીયોમાં કાલાવડ રોડનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. યુવાઓ પાસે નશીલા પદાર્થ ક્યાંથી આવ્યા તે સૌથી મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું, પરંતુ આ પ્રકારના જે વિડીયો છે તે વારંવાર સામે આવી રહ્યા છે. મહત્વનું છે કે મોરબીના એક તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, બીજી તરફ રાજકોટના દ્રશ્યો સામે આવ્યા છે. મોરબીમાં પણ યુવક યુવતી છે તે નશો કરતા જોવા મળી રહ્યા છે, તો બીજી તરફ રાજકોટમાં પણ નશીલા પદાર્થનું સેવન કરવામાં આવી રહ્યો છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે ગુજરાતના જે અલગ અલગ શહેરો છે, મોરબી હોય કે રાજકોટ હોય, મોટા મોટા શહેરોમાં યુવાધન સુધી ડ્રગ્સ કોણ પહોંચાડી રહ્યું છે? તો નવસારીમાં ફિલ્મી સ્ટાઇલથી દારૂ પકડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ફિલ્મી સ્ટાઇલમાં દારૂ પકડવામાં આવ્યો હતો. નવસારીમાં સ્ટેટ વિજિલન્સનો સપાટો. ખાડી વિસ્તારમાંથી નાવડીમાં દારૂ લવાતો હતો. તો દારૂ ઝડપવા માટે પોલીસે હવામાં ફાયરિંગ કર્યું. પોલીસે હવામાં 10 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 80 પેટી વિદેશી દારૂ ઝડપાયો છે.
તો અન્ય મહત્વપૂર્ણ સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં દરોડા પાડવામાં આવ્યા છે। મહત્વનું છે કે નો ડ્રગ્સ ઇન સુરત અંતર્ગત વધુ એક મેડિકલમાં દરોડા। સુરત એસઓજીએ દરોડાની કાર્યવાહી કરી છે। સુરત બસ સ્ટેશન નજીક આવેલ મેડિકલ સ્ટોરમાં રેડ પાડવામાં આવી હતી। ગેરકાયદેસર નશાયુક્ત સિરપનું વેચાણ કરવામાં આવતું હતું। 20થી વધુ નશાકારક દવાની બોટલ કબજે કરવામાં આવી છે। ડમી ગ્રાહક મોકલીને પોલીસે ટ્રેપ ગોઠવી હતી। મેડિકલ ધારક સામે વધુ કાર્યવાહી પણ કરવામાં આવી છે। મહત્વનું છે કે 20થી વધુ નશાકારક દવાની બોટલ હતી તેને કબજે કરવામાં આવી। પોલીસે એક ડમી ગ્રાહક મોકલ્યો હતો, જે બાદ સમગ્ર ટ્રેપ ગોઠવીને આ કાર્યવાહીને અંજામ આપવામાં આવ્યું હતું। તો નો ડ્રગ્સ ઇન સુરત અંતર્ગત વધુ એક મેડિકલમાં દરોડા પાડવામાં આવ્યા, જેમાં 20થી વધુ નશાકારક દવાઓ છે તે મળી આવી છે। દવાની આ બોટલો છે તેને પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। તો બોટાદમાં એક યુવકની હત્યા કરવામાં આવી હતી, જેને લઈને ખાસો વિરોધ પણ થયો હતો। ત્યારે આ અંગે બાઇક રેલી છે તે યોજવામાં આવી છે। મહત્વનું છે કે ધાકણિયા ગામે થયેલ યુવાનની હત્યાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બાઇક રેલી યોજાઈ। હનુમાનજી મંદિર પાસે શૌચાલય બનાવવાને લઈને હત્યા થયાનો વીએચપીએ આક્ષેપ કર્યો। શાંતિપૂર્ણ માહોલ વચ્ચે આશરે 200 બાઇક સાથે કાઢવામાં આવી મુખ્ય માર્ગો પર રેલી। તો બોટાદ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે યોજાઈ છે રેલી। શહેરના ઢાકણિયા રોડથી બાઇક રેલી પ્રસ્થાન કરીને શહેરના મુખ્ય માર્ગો પર યોજાઈ છે। મોટી સંખ્યામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને હિન્દુ સંગઠનોના કાર્યકરો આ બાઇક રેલીમાં જોડાયા હતા। તો શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઢાંકણિયા ગામના યુવાનના હત્યારાઓને તાત્કાલિક કડકમાં કડક સજા માટે માંગ કરીને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે। તો 25 પૂર્વ ધારાસભ્યોને લઈને સરકાર દ્વારા ખૂબ જ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વનું છે કે આ નિર્ણય કહી શકાય કે ખૂબ જ અગત્યનો હોવાની સાથે આકરો પણ છે। નો ડ્યુ સર્ટિફિકેટ રજૂ કરવામાં નિષ્ફળ 25 પૂર્વ એમએલએનો પગાર અટકાવવાનો આદેશ આપવામાં આવ્યો। તો નિવાસસ્થાન ખાલી નથી કર્યા, બિલ પણ નથી ચૂકવ્યા। 15 પૂર્વ એમએલએને આ અંગે નોટિસ પણ ફટકારાઈ છે। બાકીના એમએલએને તાત્કાલિક પગાર અટકાવવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે। અને મહત્વપૂર્ણ સમાચારની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં જે બાળકો ગુમ થઈ ગયા છે તે સંદર્ભે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે, જેના માટે સરકાર દ્વારા બેઠક પણ કરવામાં આવી। ગૃહ રાજ્યમંત્રીએ કરી છે સમીક્ષા બેઠક। બેઠકમાં ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા। તો ગુમ બાળકોને શોધવાની કામગીરીની સમીક્ષા પણ ચાલી રહી છે। ગુમ થયેલા બાળકોને શોધવાની કામગીરી અસરકારક બનાવવા માટે ચર્ચા કરવામાં આવી રહી છે। રાજ્યમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ અંગે સમીક્ષા પણ થઈ રહી છે। તો ક્રાઇમ ડિટેક્શન રેશિયો વધારવા ગૃહ રાજ્યમંત્રીની સૂચના। ડિટેક્શનમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની પણ સૂચના આપવામાં આવી છે। મહત્વનું છે કે રાજ્યમાં જે પણ બાળકો ગુમ થયા છે તે સંદર્ભે સરકાર હવે એક્શન મોડમાં છે। ખાસ કરીને ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચ અધિકારીઓને બોલાવવામાં આવ્યા, બેઠક કરવામાં આવી અને આ બેઠકમાં ક્રાઇમ ડિટેક્શનનો રેશિયો છે તે વધારવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે। તેની સાથે સાથે કોઈપણ ક્રાઇમ રિલેટેડ જ્યારે પણ કારણ સામે આવતા હોય છે તેમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થવો જોઈએ તેવી પણ વાત કરવામાં આવી છે। ડિટેક્શનમાં ટેકનોલોજીના મહત્તમ ઉપયોગની સૂચના આપવામાં આવી છે ગૃહ વિભાગ દ્વારા। વધુ માહિતી માટે મયુર જોડાયા છે ફોન લાઈન પર। મયુર, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે રાજ્યમાં જે બાળકો ગુમ છે અને હવે ગૃહ વિભાગ પણ એક્શન મોડમાં? જી બિલકુલ, રાજ્ય સરકારના ગૃહ વિભાગે હવે એક નવો અભિગમ અપનાવેલો છે અને મિસિંગ ચાઇલ્ડનો જે પ્રશ્ન છે તે દિવસે ને દિવસે મોટો થઈ રહેલો છે। તો તેને હવે વાચા આપવા માટે એક અભિયાન જે છે તે હાથ ધરવામાં આવશે। ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ બેઠક બોલાવેલી હતી, જેની અંદર તમામ પોલીસ અધિકારીઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેલા હતા। મહિલા બાળ વિકાસ વિભાગના પણ અધિકારીઓ ઉપસ્થિત રહેલા હતા અને મિસિંગ ચાઇલ્ડ જે છે તેને શોધવા માટે કેવા પ્રકારે રાજ્ય સરકાર કામ કરી રહેલી છે ને તેની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કઈ રીતે સૌથી વધુ જે છે કેસ ડિટેક્ટ કરી અને જે બાળકો છે તેને શોધી શકાય અને તેમના પરિવાર સુધી પહોંચાડી શકાય, તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે તૈયાર કરવા માટેની સૂચના આપી દેવામાં આવેલી છે। આ મિસિંગ ચાઇલ્ડ માટેનું પણ ગૃહ વિભાગ
વિભાગ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવશે અને તેમાં પણ ખાસ કરી અને અન્ય રાજ્યોની અંદર જે બાળકો જતા રહેલા છે, મિસિંગ ચાઇલ્ડ જે થયેલા છે અને સાથે જ તેની અંદર જે કાર્ટર ચાલતી હોય છે તો આ તમામ મુદ્દાઓ છે તેને આવરી લઈ અને આ ઉચ્ચ સ્તરની બેઠક બોલાવવામાં આવેલી હતી. પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલી છે અને તેના ઉપર હવે પોલીસ અધિકારીઓ જે છે એક્શન પ્લાન તૈયાર કરી અને ત્યારબાદ ગૃહમંત્રીને રજૂ કરશે અને ત્યારબાદ આ અભિયાન છે તેનો પ્રારંભ થશે. સમગ્ર માહિતી બદલ તો એસઆઈની ભરતીને લઈને વિવાદ થયો હતો ને હવે આ વિવાદ અંગે ખુલાસો માંગવામાં આવ્યો છે. મહત્વનું છે કે ભરતીઓમાં જે પ્રકારથી વિવાદો સામે આવી રહ્યા છે ત્યારે આ ભરતી અંગે પણ જે વિવાદ થયો છે તેને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે. મહત્વનું છે કે મનપાએ BAOU પાસે માંગ્યો ખુલાસો. યુજીસીનો જે પરિપત્ર છે તેનું પાલન કરવામાં આવે છે કે કેમ, કોર્સ ચાલે છે તે ક્યાં આધારે ચાલે છે અને કયા આધારે ચલાવવામાં આવે છે. હાલ પૂરતી તમામ ઉમેદવારોની અરજી માન્ય રખાઈ છે. યુનિવર્સિટીના ખુલાસા બાદ કોર્પોરેશન નિર્ણય કરશે. કોર્પોરેશન ચર્ચા વિચારણા કર્યા બાદ નવો નિર્ણય કરશે તેવી પણ વાત સામે આવી રહી છે. આપણે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એના પાસેથી આપણે સ્પષ્ટતા માંગી છે કે યુજીસીની આ જે ડાયરેક્શન્સ 2016ની છે એના પછી આ જે કોર્સ ઓપન યુનિવર્સિટી ચલાવે છે એ કયા આધારે ચલાવે છે. એક આ જ પ્રકારની એક સ્પષ્ટતા ગુજરાત પંચાયતી સેવા પસંદગી મંડળ પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પાસેથી માંગેલી છે MPSW સંવર્ગ માટે. એટલે આ સ્પષ્ટતા ત્યાંથી આવી જાય એના પછી એ વિષય ઉપર આપણે ફાઇનલ ડિસિઝન લઈશું. હાલ જે ભરતી પ્રક્રિયા ચાલે છે એમાં આપણે અરજીઓ સ્વીકારીએ છીએ. તો સુરતમાં લૂંટની એક ઘટના ફરી એકવાર સામે આવી છે. જે ક્રાઇમ રેશિયો છે તે સતત વધી રહ્યો છે. લૂંટફાટની ઘટના પણ સુરતમાં વધી રહી છે. ત્યારે તમંચાની અણીએ લૂંટનો મામલો સામે આવ્યો. આરોપીઓને સુવિધા પૂરી પાડનાર પોલીસ પણ સકંજામાં છે. લૂંટને અંજામ આપનાર અન્ય આરોપી ફરાર છે. કામરેજના ઉંભેડ પાસે આ સમગ્ર ઘટના બની છે. રેલવે સ્ટેશન પાસેની હોટલમાં આ પ્લાન બનાવવામાં આવ્યો હતો. રાજ્ય બહારના આરોપીઓની પણ સંડોવણી હોવાની શક્યતા જોવામાં આવી રહી છે. તો અન્ય મહત્વના સમાચાર ભાવનગરથી સામે આવી રહ્યા છે. ભાવનગરમાં મુસાફરને બેભાન કરીને લૂંટ ચલાવવામાં આવી છે. મહત્વનું છે કે જે મુસાફર છે તે બસમાં જઈ રહ્યો હતો અને સુરતથી ભાવનગર આવતા ચિત્રભુજ સરવૈયા નામના મુસાફરની લૂંટ કરવામાં આવી. તો આધેડે શિરડીમાં આવી રહ્યા હતા અને ચાલુ બસે બેભાન કરીને સોનાની વીંટી, ચેન સહિતના સોનાના આભૂષણની લૂંટ કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તો સુરતમાં માથાભારે તત્વોનો આતંક દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે. હપ્તા છે તે માંગવામાં આવી રહ્યા છે અને જે લોકો છે તેમને પોલીસનો કોઈ ભય ન હોય તેવું લાગી રહ્યું છે. ફિલ્મી સ્ટાઇલમાં ખંડણી ઉઘરાવતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. માથાભારે હાશિમ સિદ્દીકી દ્વારા હપ્તા પેટે રૂપિયા ઉઘરાવતા હોવાની પણ ફરિયાદ થઈ છે. હાર્ડવેરના દુકાનદાર પાસે રૂપિયાની માંગણી કરવામાં આવી. લિંબાયત પોલીસે ખંડણી મામલે ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો લિંબાયતના ગાંધી ચોક નજીક આ સમગ્ર બનાવ બન્યો છે. તો સુરતમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરવામાં આવતી હોવાની ઘટના પણ સામે આવી છે. આ સમગ્ર મામલે ફરિયાદ કરવામાં આવી હતી, જે બાદ ત્વરિત કાર્યવાહી પણ કરવામાં આવી છે. સુરતના પલસાણામાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા હોવાનો વિડીયો વાયરલ થયો, જેમાં કિલોના 80 રૂપિયાના ભાવે ગેસ રિફિલિંગ કરતા હોવાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. ત્યારે ઔદ્યોગિક વિસ્તારમાં બેફામ આ પ્રકારના ધંધા લોકો માટે જીવના જોખમ સમાન છે. ત્યારે પુરવઠા વિભાગની રહેમ નજર હેઠળ ચાલતા ગેરકાયદેસર વેપાર પર મામલતદારે કરી છે રેડ અને આ અંગે વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો પલસાણાના બલેશ્વર અને તાતીથૈયા વિસ્તારમાં રેડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર રિફિલિંગનો બાબત ધ્યાનમાં આવતા અમોએ જે તે સ્થળે જે તે સમયે રેડ પાડેલી. એમાંના બલેશ્વર ગામ અને તાતીથૈયા
એ 2 જગ્યાએ રેડ પાડી અને મુદ્દામાલ ગેરકાયદેસર જે કંઈ સાધનો હતા એ જપ્ત કર્યા. અન્ય મહત્વના સમાચાર કચ્છથી સામે આવી રહ્યા છે. કચ્છના ભુજમાં મંદિરમાં ચોરી કરવામાં આવી છે. મહત્વનું છે કે ભુજના પ્રસિદ્ધ આશાપુરા મંદિરમાં ચોરી કરવામાં આવી. મંદિરમાં આવેલ દાન પેટી પર તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ તાળા તોડીને રોકડ રકમની ચોરી કરી. ગત રાત્રિએ ચોરીનો બનાવ બન્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. તો અમદાવાદમાં એસીપી દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવી હતી, જેમાં જીએસટી ઇન્સ્પેક્ટર છે લાંચ લેતા તેઓ ઝડપાયા છે. મહત્વનું છે કે અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં એસીબીની ટ્રેપમાં જીએસટીના ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી ઝડપાઈ ગયા, પરંતુ તેમાં અધિકારીના વતી જે લાંચ લઈ રહ્યો હતો તેની પોલીસે ધરપકડ કરી અને અધિકારી ફરાર થઈ ગયા હતા. તો આ લાંચ સ્ક્રેપ ભરેલો ટ્રક રોકી દંડ ઓછો કરવા અને હેરાન ન કરવા માટે આપવામાં આવી રહી હતી. વચોટીઓ નિલેશ પરમાર 2.37 લાખની લાંચ લેતા ઝડપાયો છે. જો કે અધિકારી ફરાર થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો દ્વારકામાં નગરપાલિકા તંત્ર છે તે એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. મહત્વનું છે કે દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે નગરપાલિકા તંત્ર દ્વારા કાર્યવાહી. ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર શહેરમાં ધમધમતી નોનવેજની દુકાનો પર નગરપાલિકા તેમજ ફૂડ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ખંભાળિયાના કસાઈવાડા વિસ્તારમાં આવેલ 5થી વધુ ગેરકાયદેસર ધમધમતી નોનવેજ વેચાણની દુકાનો સીલ કરવામાં આવી છે. છેલ્લા કેટલાય વર્ષોથી ચાલતી ગેરકાયદેસર દુકાનો બંધ કરાતા સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે. ગુજરાત ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ તથા નગરપાલિકા ડિપાર્ટમેન્ટ દ્વારા આજરોજ ખંભાળિયા નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલી ગેરકાયદેસર રીતે ચાલતી મીટ શોપને સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલી છે, જેમાં 5 જેટલી દુકાનો અત્યારે સીલ કરવામાં આવેલ છે અને અંદાજે 23 જેટલી દુકાનો સીલ કરવામાં આવશે. તો અન્ય મહત્વના સમાચાર પાવાગઢથી સામે આવી રહ્યા છે. પાવાગઢમાં તલાટી દ્વારા ડીડીઓની સૂચનાની અવગણના કરવામાં આવી હતી. પાવાગઢના ચાંપાનેર ગ્રામ પંચાયતના તલાટીને ડેપ્યુટી ડીડીઓની સૂચનાને અવગણવી ભારે પડી. હાલોલની પાવાગઢના ચાંપાનેર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીને ફરજમાંથી મોકૂફ કરવામાં આવ્યા. તો ડેપ્યુટી ડીડીઓ દ્વારા 3 ફેબ્રુઆરીના રોજ ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે પંચાયતમાં તાળા મળી આવ્યા હતા. ડેપ્યુટી ડીડીઓ દ્વારા તલાટીને વારંવાર સૂચન પણ આપવામાં આવ્યા હતા. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.